ધર્મ જે જૈન ધર્મ નકરો પુરુષાર્થવાદી છે, જે જૈન ધર્મના પાયામાં સાધના પડી છે, જે જૈન ધર્મના શાસ્તા પોતે 12.5 વર્ષની ઘોર સાધનામાંથી પસાર થયા છે, એ જૈન જ્યારે એવું બોલે છે કે નિયતિમાં લખ્યું હોય થશે, આપણું શું ચાલે છે, જે લખ્યું હશે એ પ્રમાણે થશે, ત્યારે ખરેખર અંદરથી રડવું આવે છે. આ શાસન તમને ભરોસો આપે છે પોતાની જાત પરનો. આ શાસન તમને શીખવાડે છે કે તમે નિયતિના હાથના રમકડા નથી, તમે કઠપૂતળી નથી કે નિયતિ જેમ નચાવશે એમ તમે નાચ્યા કરશો. બિલકુલ નહીં. પ્રશ્ન પૂછાય છે કે નિયતિને આપણે બદલી શકીએ કે ન બદલી શકીએ? આનો જવાબ સાદવાતથી અપાશે. કેટલીક નિયતિ એ હદની ગોઠવાઈ ચૂકી હોય છે કે જે નિયતિમાં હવે તમારો પુરુષાર્થ પરિવર્તન નહીં લાવી શકે, પણ કેટલીક નિયતિ પરિવર્તનશીલ હોય છે કે જે નિયતિમાં તમારા પુરુષાર્થથી તમે બદલાવ લાવી શકો છો, જો સરેન્ડર ન થાવ તો. દાખલા તરીકે આપણને નહીં કહી શકીએ, કેમ કે આપણે તો આપણો પુરુષાર્થ કરવાનો છે બધી જ જગ્યાએ. પછી નિયતિ એ પરિવર્તનશીલ હશે તો બદલાશે, નહીં પરિવર્તનશીલ હોય તો નહીં બદલાય. મારે ધ્યાન પુરુષાર્થ પર આપવાનું છે, કારણ કે પ્રભુ ફરમાવે છે કે તું નિયતિને જાણતો નથી. માટે જે નિયતિને જાણીને બેઠા છે એમને પોતાની જાતને નિયતિના હવાલે કરી દેવાની છે, કેમ કે નિયતિને જાણી ચૂક્યા છે. પણ હું અને તમે નિયતિને જાણતા નથી. બિલકુલ. અથવા તો કેવલીએ જેની નિયતિ કહી દીધી છે, કેવલી ભગવંત નિયતિને જાણે છે, અથવા તો જેની નિયતિ કેવલી ભગવંત કહી ચૂક્યા છે એ જાણે છે, એ લોકોએ પોતાની જાતને નિયતિના ભરોસે સોંપી દેવાની છે. કેમ કે કેવલી ભગવંત એ જ નિયતિનું કથન કરે છે કે જે નિયતિ અપરિવર્તનશીલ હોય છે. પરિવર્તનશીલ નિયતિ એનું કથન કેવલી કરતા નથી, કારણ કે એ તમારા પુરુષાર્થના ઘરની વાત છે. તો કેવલી ભગવંત જે કહે છે બધું સાચું એટલે પડે છે, બિકોઝ એ લોકો એ જ નિયતિ કહેતા હોય છે કે જે અપરિવર્તનશીલ હોય છે, જેમાં પરિવર્તનની ગુંજાઈશ છે, એવી નિયતિનું કથન એ કેવલી ભગવાન કરતા નથી. જેમ કે પરીક્ષાને 5 દિવસ બાકી છે અને હજુ સુધી છોકરાએ ચોપડીને હાથ નથી લગાડ્યો, તો તમે કહી શકો કે આ છોકરો એ નપાસ થવાનો છે. પણ છેલ્લા 5 દિવસમાં એવો પુરુષાર્થ એ કરી શકે છે અને પુરુષાર્થ કરીને કદાચ કોઈ ચમત્કાર સર્જી શકે છે. તો જ્યારે તમે કહેતા હો છો કે છોકરો નપાસ થશે, ત્યારે તમે જે નિયતિ ભાખી એ પરિવર્તનશીલ નિયતિ છે, કેમ કે પુરુષાર્થ દ્વારા એમાં પરિવર્તન શક્ય છે. પણ કેવલી ભગવાન ક્યારે પણ એવી નિયતિનું કથન નહીં કરે કે જે નિયતિ પરિવર્તનશીલ છે. માટે આપણે હંમેશા જોઈએ છે કેવલી ભગવંતે કહ્યું એ થઈને રહ્યું, અને માટે આપણે એમ સમજીએ છીએ કે મારી જાતને નિયતિના હવાલે કરી દેવાની છે. ન તમે લાચાર છો, ન તમે દીન છો, ન હીન છો, ન મજબૂર છો. ફરીથી કહીશ, નિયતિના હાથના તમે રમકડા નથી. તમારો પુરુષાર્થ એટલો જ્વલંત બનાવો કે જે નિયતિને દાસી બનાવી શકે. પ્રભુને કહે છે કે નિયતિને તમે દાસી બનાવી નાખો. પ્રભુએ જે પુરુષાર્થ આદર્યો અને પોતાના વીર્યોલ્લાસને ચરમ કક્ષાએ પહોંચાડ્યો, પરિણામ એ આવ્યું કે નિયતિ એના ઘરે પાણી ભરતી હતી. ક્રમબદ્ધ પર્યાય કરીને એક શાખાનો જન્મ થયો છે, જે શાખાને જૈન શાસન સાથે કોઈ નિસ્બત નથી. હું વિના સંકોચે આ કહેવા તૈયાર છું કે ક્રમબદ્ધ પર્યાય મતલબ કે હવે પછી જે થવાનું છે એ જ થવાનું છે, અને આપણે મોક્ષે જઈએ ત્યાં સુધીનું બધું જ લખાયેલું છે સ્ટેપ બાય સ્ટેપ, અને એ પ્રમાણે જ થશે. આ ક્રમબદ્ધ પર્યાયને આપણે કોઈ દિવસ સમર્થન આપ્યું નથી. ગોશાલક આ જ કહેતા હતા. ગોશાલકના અનુયાયીઓ આટલા પાપ કેમ કરતા હતા? ગોશાલક એ ચરમ ક્ષણે પણ, છેલ્લા દિવસોમાં પણ એને નકરું સુરાપાન કર્યું છે, દારૂ પીધો છે. એક જ કારણ, નિયતિમાં જે લખ્યું છે થશે. તો નિયતિ એ તમને મલિન બનાવે છે. નિયતિ
તમને અસતનો પક્ષપાત જન્માવે છે. નિયતિ તમારી જાત પરનો તમારો ભરોસો ખલાસ કરી નાખે છે. સાચો શબ્દ વાપરીશ, નિયતિવાદ. ગોશાલકનો નિયતિવાદ અને ક્રમબદ્ધ પર્યાય જો સૂક્ષ્મતાથી જોઈએ તો બંનેમાં કોઈ ફરક નથી. જે થવાનું છે એ જ થવાનું છે. તો મનુષ્યનો વીર્યોલ્લાસ ક્યાં ગયો? બિલકુલ. જ્યારે પ્રભુનો માર્ગ છે જે બધાનું બેલેન્સ કરવાનું શીખવે છે. પ્રભુ એટલું જ ફરમાવે છે કે કાળ જ્યારે પાકે ત્યારે કામ થશે, સ્વભાવ જ્યારે બદલાશે ત્યારે કામ થશે, નિયતિ એના ગર્ભમાં જે લખ્યું હશે એ થશે, અને પ્રારબ્ધ એમાં જે લખાયેલું છે એ પ્રમાણે ઘટનાઓ આકાર લેશે. પણ આ ચાર કારણની સામે આ ચારમાંથી એકે વસ્તુ તારા હાથમાં નથી. નિયતિ તારા હાથની વાત નથી. કાળ તું બદલી શકવાનો નથી. સ્વભાવનું પરિવર્તન તારા હાથની વાત નથી. પ્રારબ્ધ જે લખ્યું છે લખેલું જ છે, એને તું બદલી શકવાનો નથી. તો તારા હાથમાં બચે છે પુરુષાર્થ. પુરુષાર્થ દ્વારા ચારનું પરિવર્તન શક્ય છે. જે માણસ પુરુષાર્થ ગુમાવી દે છે, પુરુષાર્થ પરનો ભરોસો ગુમાવી દે છે, એ પેલા ચારનો દાસ બને છે. એને એમ કહેવું પડશે કે કાળ પાકશે ત્યારે થશે. નહીં તો કોઈને હલતા ચાલતા પૂછીએ ને કે મન છે દીક્ષા કેમ નથી લેતા? સાહેબ ઉદયમાં આવે ત્યારે લઈશું. શું ઘોર ઉદયમાં? કોણ કીધું? ઉદયમાં શું છે? પ્રભુ ફરમાવે છે કે પુણ્યનો ઉદય હોય તો તમને સાધનો મળશે. ધર્મનો ઉદય તો તમારે જાતે જ લાવવાનો છે. એ તમારી જાતે જ કરવાનો છે. ઉદયમાં આવશે એટલે હું નીકળું એ મારો ઉદય, બીજો કોઈ ઉદય નથી હોતો. હું તમને પૂછું આજે પ્રતિક્રમણ કરશો? સાહેબ ઉદયમાં આવે તો કરીશું. શું મતલબ? તમે મન કરો, ટીવી જોવાનું બંધ કરો, નહીં આવીને બેસો એટલે પ્રતિક્રમણ થાય. તો એ જ વસ્તુ છે. ધર્મ કરવા માટે પુરુષાર્થ જોઈએ છે, પુણ્ય નહીં. પુણ્ય તો તમને ધર્મ કરવાની સગવડ લાવી આપે, પણ એ સગવડનો ઉપયોગ કરી અને ધર્મ કરવો એ તો તમારા પુરુષાર્થની વાત છે. તો કાળ આપણા હાથમાં નથી, પણ પુરુષાર્થથી કાળને બદલી શકાય છે. સ્વભાવ મારા હાથમાં નથી, પુરુષાર્થથી સ્વભાવમાં પરિવર્તન લાવી શકાય છે. નિયતિના ગર્ભમાં શું છુપાયેલું છે હું જાણતો નથી, પણ પુરુષાર્થ દ્વારા એ નિયતિને પણ અનુકૂળ બનાવી શકાય છે. પ્રારબ્ધમાં શું લખેલું છે હું જાણતો નથી, પણ હું ચાહું તો મારા પુરુષાર્થથી પ્રારબ્ધને બદલી શકું છું. સંસારમાં તો પુરુષાર્થ જ કરો છો. બિલકુલ બિલકુલ વધારે જે પ્રભુની મરજી હતી એ થયું. પણ સંસારમાં હું જ્યારે પૂછું છું ને કે ભાઈ આજે ધંધો કરવા જવાના છો, તો કોઈ એવો જવાબ નથી આપતો ઉદયમાં આવે તો જઈશું. એવો જવાબ નહીં, એ તો પછી પોતે જ જાય છે. અને જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે ઉદયમાં આવે તો કરીશું આ વાત આવીને ઊભી રહે છે. તો આનો મતલબ એટલો છે કે આપણે પુરુષાર્થનું મહાત્મ્ય સમજ્યા નથી. અને આ શાસન ત્રણેય પ્રકારનો પુરુષાર્થ કરવાનું ફરમાવે છે. શારીરિક પુરુષાર્થ પણ કરવાનો છે, માનસિક પુરુષાર્થ પણ કરવાનો છે, આધ્યાત્મિક પુરુષાર્થ પણ કરવાનો છે. આધ્યાત્મિક પુરુષાર્થમાં જ્ઞાન, ધ્યાન, ભાવના આ બધું આવે છે. માનસિક પુરુષાર્થમાં સદવિચારો આ આવે છે. અને શારીરિક પુરુષાર્થમાં સારા કાર્યો, સારા વચનો આ બધું આવવાનું છે. આપણે ત્રણેય જાતનો પુરુષાર્થ કરવાનો છે અને તથા ભવ્યત્વને અનુકૂળ બનાવવાનું છે. ભવ્યત્વ એટલે તમારી પાત્રતા, ભવ્યત્વ એટલે તમારી યોગ્યતા. જે યોગ્યતા મોક્ષે જવાની છે. મારું ભવ્યત્વ અને તમારું ભવ્યત્વ બંને એક સરખું છે, ડિક્ટો. આપણા બધાનું ભવ્યત્વ જુદું નથી. અહીં બેઠેલો એક પણ જીવ અભવ્ય નથી, એ નક્કી વસ્તુ છે. કોઈ આ સંસારમાં અનંતકાળ સુધી ભટકવાનું નથી, એ નક્કી વસ્તુ છે. આપણે બધા જ મોક્ષે જવાને પાત્ર છીએ નથી, પણ મોક્ષે જઈશું કે નહીં એ આપણા હાથની વાત છે. મારામાં પાત્રતા છે મોક્ષે જવાની, ક્યારે જઈશ એ મારા પુરુષાર્થ પર અવલંબિત છે. તો પાત્રતાને વિકસિત કરવી એ પુરુષાર્થનું કામ છે. બસ એ સમજાવો કે દરેકનું ભવ્યત્વ સરખું હોવા છતાં સમય સંજોગ પ્રમાણે દરેકનું ભવ્યત્વ જુદું જુદું પરિણામ આપે છે. બે એક સરખા ભવ્ય જીવ કોઈ કેવલી ભગવંતની દેશના સાંભળવા ગયા, બંનેને એક સરખો બોધ થશે એવું તમને લાગે છે? નહીં. તો જેને બોધ વધારે થયો એનું તથા ભવ્યત્વ પરિપક્વ હતું,
જેને બોધ ઓછો થયો એનું તથા ભવ્યત્વ પરિપક્વ નહોતું. તથાનો અર્થ થાય છે તે જીવનું વિશિષ્ટ ભવ્યત્વ. ભવ્યત્વ દરેકનું સરખું છે, પણ એ ભવ્યત્વમાં આપણે આપણા પુરુષાર્થથી જે પરિવર્તન લાવીએ છીએ એને લીધે બધાનું ભવ્યત્વ જુદું પડી જાય છે. તો જુદું પડેલું ભવ્યત્વ એને તથા ભવ્યત્વના નામે ઓળખવામાં આવે છે. સમજો? મતલબ તમારું ભવ્યત્વ એ તમારું તથા ભવ્યત્વ છે, મારું ભવ્યત્વ એ મારું તથા ભવ્યત્વ છે. તથા ભવ્યત્વ એ ઘણી બધી રીતે વિકસિત થતું હોય છે. આ જે પંચસૂત્રનું પહેલું સૂત્ર છે એ તમને એ જ સમજાવે છે કે તમારા તથા ભવ્યત્વને કઈ રીતે પરિપક્વ બનાવશો. મતલબ કે તમારી અંદર જે પાત્રતા છે ભવ્યત્વ નામની, એને તમે કેવી રીતે વિકસિત કરશો કે તમને જે સમય સંજોગ મળે છે એ બધા તમને અનુકૂળ બને અને ધર્મના માર્ગમાં આગળ વધારનાર બને. ભાગ્યશાળી અનંત વખત તીર્થંકર આપણને મળી ચૂક્યા છે, સાક્ષાત તીર્થંકર અનંત વખત મળ્યા છે, પણ આપણે હજુ અહીંયા બેઠા છીએ એનું કારણ એ છે કે આપણું ભવ્યત્વ આપણે વિકસિત નહોતું કર્યું, પરિણામે સંયોગ વિફળ ગયો. અહીંયા ઘણા લોકો એમ કે છે અમારે મહાવિદ્ય જવું છે. ગેરંટી છે કે મહાવિદ્ય જઈને મોક્ષમાં જ જશો? અરે મહાવિદ્યમાં તો બંને માર્ગ છે, મોક્ષ બી છે ને સાતમી નરક બી છે. સિમંદર સ્વામીના સમવસ્ત્રમાં આવનારો દરેક આત્મા મોક્ષે જશે એવું કોઈ વિધાન નથી મળતું. નરકે જઈ શકાય છે. તમને નવાઈ લાગશે, કાળ સૌક્રિક કસાઈ પ્રભુની દેશના સાંભળવા આવતો હતો. સમવસ્ત્રમાં કાળ સૌક્રિક કસાઈ દેશના સાંભળવા બેસતો હતો. 363 પાખંડી એ પ્રભુની દેશના સાંભળવા આવતા હતા. નીચે ઉતરે 363 પાખંડીઓ એટલે અંદર વાત શું કરે કે એવો બકવાસ કરે છે, કેવું એટલે જમાનામાં પ્રલાપ શબ્દ વપરાતો હતો. તો કેમ મને પ્રલપિતમ કેવો બધું બકવાસ કરવા બેઠો છે. એ લોકોને સમવસ્ત્રમાં ભગવાનની સામે કરવાની દલીલ ન સૂઝે, કારણ કે પ્રભુના વચનો એટલા અકાટ્ય હોય, એટલા અમોઘ હોય કે એની સામે દલીલ ન કરી શકે, ભરોસો ન જન્મે. એટલે પ્રભુને તોડી ન શકે પણ અંદરથી કશું જોડી પણ ન શકે. નીચે ઉતરે તો પણ આ જ વાત, કેવો બકવાસ કરતો. નહીં, અભવ્ય નથી, મિથ્યાત્વી છે. મારે એ કહેવું છે કે તીર્થંકર મળ્યા પછી પણ આ દશા હોઈ શકે છે. તમને પૂછવું છે? ના, નિર્નવ જૈન શાસનની અંતર્ગત હોય છે. તમને એ પૂછવું છે કે કદાચ તમને તીર્થંકર મળી પણ ગયા, પાત્રતા એટલી વિકસિત કરી છે કે એનો લાભ ઉઠાવી શકો? પ્રશ્ન એ પૂછજો. આપણે હંમેશા ચિંતા પ્રાપ્તિની કરી, સુહો ગુરુનો સંયોગ થજો, તીર્થંકરનો સંયોગ થજો, મહાવિદ્યમાં જન્મ થજો. અરે આ બધું જ થઈ ગયું, તું પાત્ર નહીં હોય તો શું મતલબ છે? કોઈ મતલબ નહીં. પંચસૂત્ર પ્રાપ્તિની ચિંતા નથી કરતું, પાત્રતાની ચિંતા કરે છે. પ્રાપ્તિ તો સહજ રીતે થયા કરવાની છે. આ સંસારમાં ફરતા ફરતા આપણને બધા જ અનુકૂળ સંયોગો મળ્યા કરવાના છે, પણ પાત્રતાના વિકાસ વગર એ બધા જ સંયોગો નિષ્ફળ જશે. ભાગ્યશાળી એક આદિવાસી અને આઈન્સ્ટાઈન બંનેને એક સાથે એક રૂમમાં 7 દિવસ માટે પૂરી દો, પેલો આદિવાસી બહાર આવશે એટલે બહુ મોટું શીખી ગયો હશે એવું લાગે તમને? નહીં, એ આદિવાસીનો આદિવાસી જ હશે. આઈન્સ્ટાઈનની જોડે અઠવાડિયું એને કાઢવા મળ્યું ને તો એના ચિત્તમાં કોઈ ફરક ન પડ્યો હોય, કારણ કે એની પાત્રતા નથી. કદાચ મારી દશા પણ એ આદિવાસી જેવી ના થઈ જાય કે મને 7 દિવસ પ્રભુનો સંયોગ મળી જાય ને કાંઈ જ નથી. પાત્રતા સરખી હોય એનો વિકાસ અલગ. હું એક તો સમજાવું છું ભાઈ, તથા ભવ્યત્વ કે ભવ્યત્વ બધાનું સરખું, પણ એ પાત્રતા સરખી હોવા છતાં એનો વિકાસ કેટલો થશે એ પુરુષાર્થ પર નિર્ભર છે. અને વિકસિત બનેલી પાત્રતા એને આપણે તથા ભવ્યત્વ કહીએ છીએ. તથા ભવ્યત્વ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું જાય છે. આપણું તથા ભવ્યત્વ વિકસિત થયું તો આપણે અપુનર્બંધક બન્યા, એનાથી વધારે વિકસિત થયું આપણે સમ્યક્ત્વી બન્યા, એનાથી વધારે વિકસિત થયું આપણે દેશવીરતી આત્મા બન્યા, એનાથી વધારે વિકસિત થયું આપણે સર્વવીરતી ધારણ કરી. તથા ભવ્યત્વ સ્ટેપ બાય સ્ટેપ વિકસે છે. મારી ચિંતા એ કરવાની છે કે હું તથા ભવ્યત્વને વિકસિત કરું, અને એના માટેના સાધનો છે 3 મહત્વના સાધન. ચતુઃશરણ ગમન, 4ના શરણે જવું, દુષ્કૃત ગર્હા,
પોતાના દુષ્કૃતોની નિંદા કરવી, ગરહા કરવી, અને સુકૃત અનુમોદના, પોતાના સુકૃતોની અનુમોદના કરવી. ગઈકાલે આપણે દુષ્કૃત ગરહા વિશે ઘણું વિચાર્યું. આજે સુકૃત અનુમોદના પર ફોકસ કરવું. અષાઢી શ્રાવકે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, મોક્ષની તારીખ એટલે સમય કહી દીધો, તો શું આપણા બધાની પણ મોક્ષની તારીખ ફિક્સ છે કે ખાલી અષાઢી શ્રાવકનું એવું હતું એટલે જ સૌ બોલે? જેનું નક્કી હશે એનું પ્રભુ કહેશે. અનુમોદના શા માટે? આ પ્રશ્નનો જવાબ એ છે કે પાપની અનુમોદના તો સતત થયા કરે છે. સતત અંદરનો તમારો પક્ષપાત એ તમને ક્યાંય પણ અસત જડી જાય તે માટે તમને વિચારવા મજબૂર કરે છે. મને ખબર છે કે કદાચ દુનિયામાં વેચાતી 80 કરોડની ગાડી, એની અંદર કેવી સગવડો હોય છે એ જો વાંચવા મળે તો આપણે રસપૂર્વક વાંચી લેતા હોઈએ છીએ. ખબર જ છે ગાડીમાં આપણે ક્યારે બેસવાના નથી ને આપણા ઘર આગળ એ ગાડી ઊભી રહેવાની નથી. તો પણ અમેરિકાના પ્રેસિડેન્ટ એરફોર્સ વનમાં જે પ્રવાસ કરે છે, એરફોર્સ વનની સગવડ કઈ છે એ આપણે જાણવું છે. શેના માટે? કારણ એ જ બરાબર તપાસ કરજો કે જે સુખ, જે સગવડ તમને જિંદગીમાં મળવાની નથી અને કદાચ તમને જોઈતી પણ નથી, એવી સુખ સગવડ એ વાંચવાનું, એ જાણવાનું, એ પણ આપણને મન થાય છે, એના વિશે વિચારવાનું પણ મન થાય છે. કારણ એકમાત્ર અંદરથી પક્ષપાત પડ્યો છે, પાપનો પક્ષપાત પડ્યો. મેં એવા કેટલાય શ્રાવકોને જોયા છે, અભક્ષ્યની બાધા હોય પણ રેલવે સ્ટેશન પર ઊભા રહ્યા હોય અને બહાર કોઈ પેલું બોર્ડ દેખાતું હોય, અભક્ષ્ય પદાર્થ વેચાતા હોય એનું, એકવાર બોર્ડ તો શાંતિથી વાંચી લેશે. કેમ? ખાઈ નથી શકતા, અનુમોદના નથી છૂટતી. દુનિયામાં ક્યાંય પણ કશુંક બને, આપણી અનુમોદના ત્યાં પહોંચી જાય છે, હાજર હોય છે. ખરાબ કામની પણ અનુમોદના, ખરાબ વિચારની પણ અનુમોદના, ખરાબ વચનની પણ અનુમોદના, બધી જ અનુમોદના. સમાચાર જેટલા આવે એટલી અનુમોદના વિકસતી જાય. અને તકલીફ ત્યાં થાય કે જેની સાથે કશી જ લેવા દેવા નથી એવી વસ્તુની પણ તમે ભરપૂર અનુમોદના કરો, ભરપૂર. મને ખબર છે 370મી કલમ હટાવી તમારા જીવનમાં શું ફરક પડ્યો? ખાલી પૂછું છું. કાશ્મીર તમે ફરવા જાઓ અને ત્યાં તમને શાંતિથી રહેવા મળે, એ સિવાય આર્ટિકલ 370 કાશ્મીરમાંથી હટી ગયો, એનાથી તમારી જિંદગીમાં શું ફરક પડ્યો? કોઈને ફરક પડ્યો હોય તો મને સમજાવો. કોઈ કાશ્મીર સાથે ધંધા ચાલુ કર્યા, કાશ્મીરમાં કોઈ ફેક્ટરી નાખી, કાંઈ બી થયું હોય, કાશ્મીરમાં કોઈ જમીન ખરીદી, કોઈ વધુમાં વધુ તમને ફરક પડ્યો હશે તો જમ્મુ કાશ્મીર તમે ફરવા માટે ગયા હશો, એ સિવાય કોઈ ફરક નથી પડ્યો. અને સાચું કહેજો કે આર્ટિકલ 370 હટ્યો ત્યારથી શરૂ કરીને આજ સુધી તમે એના વિશે જાણકારી કેટલી મેળવી, ચર્ચાઓ કેટલી કરી અને અનુમોદના કેટલી કરી? આ તો હટવા જેવું જ હતું, આમ હતું, તેમ હતું, જમ્મુ કાશ્મીર એને 2 ભાગમાં વહેંચવા જેવા જ હતા, બધું બરાબર થયું છે, કેવી રીતે થયું, કેમ થયું, કોણે કર્યું, કે શું કર્યું, કેટલી ચર્ચાઓ કરી? ખાલી મને સમજાવજો. ચર્ચા નહીં કરી તો મનથી કેટલા વિચાર કર્યા? ફરીથી પૂછવું છે, આ મન, એની શક્તિ બહુ લિમિટેડ છે. મારી પોતાની આત્માની તાકાત બહુ સીમિત છે. મારા વિચારોની ગતિ બહુ નાની છે. થઈ ગયા છે એવા મહાપુરુષો, દાખલા મળે છે એને. 300 પાનાની ચોપડી, 300 પાનાની ચોપડી વાંચતા એ લોકોને 1.5 મિનિટ થાય. 1.5 મિનિટમાં એ લોકો 300 પાના ફેરવી જાય અને પછી તમે કહો એ પાનેથી એ શબ્દ કહી આપે કે આ વાક્ય આ પાને હતું. કેમ? કારણ એક જ, એ લોકો વિશિષ્ટ ક્ષયોપશમ ધરાવે છે એવું નથી, એ લોકો એકાગ્રતા ધરાવે છે. અને તમે બધા જ તમારા મનની શક્તિને ખૂબ વિચલિત કર્યા કરો છો, એટલી બધી વિખરાતી જાય છે, વહેંચાતી જાય છે કે તમારી તાકાત ખોરવાતી જાય છે. પ્રભુ એટલું કહે છે કે નકામી અનુમોદના છોડી દઈશ ને તો માર્ગ તને આપોઆપ જડી જવાનો છે. કેમ કે તો તારું મગજ શું કરવું જોઈએ
એના પર કેન્દ્રિત થશે. અત્યારે તમને ઘણી બધી એ જ ખબર છે કે શું ન કરવું જોઈએ. તમારી દરેક નિંદા એ વાસ્તવમાં શું ન કરવું જોઈએ એના જવાબ પર ઊભી હોય છે. પ્રભુ એટલું કહે છે તું એ સમજી લે કે શું કરવું જોઈએ. એક શ્રાવક પોતાના જીવનમાં કરી શકે એવા પાપ કેટલા? બહુ ઓછા, લિમિટેડ. કરણના પાપ ઘણા ઓછા. એક શ્રાવક પોતાના જીવનમાં કરાવી શકે એટલા પાપ, એવા પાપ કેટલા? થોડાક વધારે, કરણ કરતા થોડાક વધારે. પ્રભુ કહે છે કે સામાન્ય શિરસ્તો એવો હોવો જોઈએ કે એક શ્રાવકના જીવનમાં કરણ, કરાવણ, અનુમોદન ત્રણેય પાપ 33% હોવા જોઈએ. હોય ને જીવનમાં 33 કરણ, 33 કરાવણ, 33 અનુમોદના. અને એની સામે પ્રભુ કહે છે કે શ્રાવકે મનુષ્ય પોતાની લાઈફ એવી બનાવી નાખી છે કે હવેનું શબ્દ બરાબર સાંભળજો વાક્ય, કે શ્રાવકના જીવનમાં કરણ અને કરાવણનું જેટલું પાપ છે, કરણ પ્લસ કરાવણનું કુલ પાપ જેટલું છે શ્રાવકના જીવનમાં, એના કરતા અનુમોદનાનું પાપ અનંત ગણું વધારે છે. પ્રભુએ અનંત ગણું કીધું છે. મતલબ કે તમે પોતે જે પાપ કરો છો અને જે પાપ કરાવો છો, જો એટલા જ ભોગવવાના હોય ને તો આવતા ભવે તમારો મોક્ષ છે. એટલા પાપ જ નથી તમારા જીવનમાં. અહીં બેઠેલો એક મનુષ્ય કયો છે કે જેને પોતાના જીવનમાં કોઈ મનુષ્યને મારીને ઉડાડી નાખ્યો, હત્યા કરી નાખી? કોણ છે અહીંયા? કોઈ એક અરે જિંદગીમાં એક મનુષ્ય તો શું, એક કૂતરું નથી માર્યું. મોક્ષ શેનો નથી મળતો? વિચાર કરો. ભરોસો કેમ નથી જાગતો? તમારા પાપ એટલા મામૂલી છે, એટલા મામૂલી પાપ છે તમારા જીવનમાં કરણ કરાવણના, કે આમ મોક્ષ થાય. મોક્ષ અટકે છે અનુમોદનાના પાપથી. જીવનમાં વગર લેવા દેવાની અનુમોદના એટલી પડી છે, ક્યાંય પણ કંઈ સાંભળ્યું અંદરથી મારો હર્ષ ઉલ્લસિત થઈ ગયો. બિલકુલ, બસ બધું એ જ છે. અહીં તો ક્યાંક બેઠા હોઈએ અને બાજુની સીટ પર કોઈ વાત કરતું હોય ને એમાંય મારું ધ્યાન હોય છે. બધું જ. સવાલ એટલો છે કે કરણ કરાવણના પાપ પર સ્થિર થઈ જાઓ. અનુમોદનાનું પાપ છોડો. સૌથી પહેલા અનુમોદનાનું પાપ કાઢી નાખો. કરણ કરાવણનું પાપ કાઢવું એ તો તમારા માટે ઘણું સહેલું છે. તમારા જીવનમાં એવા પાપ કયા છે તો મને ગણાવો. કઈ એવા પાપ છે નહીં. સાવ ગરીબ ગાયની જેમ જીવી લો છો ઘરમાં. ઘરમાં ગયા, ખોલ્યા, શાંતિથી જીવી લીધું, કર્યું. ન કોઈ એવી ચોરીને છેતરપિંડી કરી, ન તમે એવા કોઈ સ્મગલિંગના ધંધામાં સંડોવાયેલા છો, ન તમે એવા કોઈ પરસ્ત્રી ગમન, વ્યભિચારો, એવા કોઈ મોટા પાપ કરો છો, ન કોઈ ખૂન ખરાબામાં તમારી સરીકી છે. કશું જ નથી તમારું. પાપ છે કેટલા? પણ એની સામે અનુમોદનાનું પાપ તો જુઓ, કેટલું ભયંકર, કેટલું ભયંકર. ભાગ્યશાળી 66% વીરતી સહજ છે તમારા માટે. કરણની 33%, કરાવણની 33%, પણ અનુમોદનાની જે 34% છે એ તમારી અનંત ગણી થઈ ગઈ છે. પ્રભુને જ્યારે ગૌતમ સ્વામીએ પૂછ્યું કે સાહેબ, ઉત્કૃષ્ટ કક્ષાએ જીવનારો શ્રાવક, જે શ્રાવક જીવનની ટોચ પર બેઠો છે, દેશવીરતી ગુણસ્થાનકના છેલ્લામાં છેલ્લા અધ્યવસાય સ્થાન પર છે, અને સર્વવીરતી એટલે કે સાધુપણું એનું જે જઘન્ય સ્થાન, સૌથી નીચલું, દેશવીરતીનું સૌથી ઉપલું અને સર્વવીરતીનું સૌથી નીચલું, એ બંનેમાં તફાવત કેટલો? મતલબ એક શ્રાવક ઉત્કૃષ્ટ કક્ષાએ છે, એક સાધુ જઘન્ય કક્ષાએ છે, તો એ બંનેમાં તફાવત કેટલો? પ્રભુએ ફરમાવ્યું કે શ્રાવકની ઉત્કૃષ્ટ કક્ષા કરતા સાધુની જઘન્ય કક્ષા અનંત ગણી ચડિયાતી હોય છે. કેટલી? અનંત ગણી ચડિયાતી. શ્રાવકની ઉત્કૃષ્ટ કક્ષા કરતા શ્રમણની જઘન્ય અવસ્થા. ગૌતમ સ્વામી માટે આ જવાબ એ આંચકાથી ઓછો નહીં હતો, કારણ કે શ્રાવકોના જીવન કેટલા ઊંચી કક્ષાના હોઈ શકે છે એમને નજરે જોયેલું. સાધુ કદાચ નીચે ઉતરતો ઉતરતો ક્યાં સુધી ઉતરી શકે છે એ બી જોયેલું. ફરક કેમ? પ્રભુએ ફરમાવ્યું કે કદાચ સાધુના જીવનમાં કરણ અને કરાવણના પાપ વધારે હશે, અનુમોદનાની ચોપડી હશે, કેમ કે એ સંસારને તિલાંજલિ આપી ચૂક્યો છે, એની અનુમોદના નથી. એ જે પણ સાંભળે છે એ સાંભળીને એને અંદર રસ નથી પડતો, એની સાથેનું જોડાણ નથી થતું. અનેક શ્રાવક
જે પણ સાંભળે છે એને પહેલો વિચાર એ આવે છે કે આ મને ક્યારે મળે, મને ક્યારે મળે. આ બહેનોને પૂછો, દાગીના ખરીદવા જાય કોઈ શોરૂમમાં, 80 જાતની ડિઝાઇન જોઈ ને 80 લેવાનું મન થાય કે જો આપણે હોઈએ તો 80 પહેરવી છે. લે કોઈ એક. કરણનું પાપ કેટલું બહેનો? એકનું. અનુમોદનાનું પાપ કેટલું? 80. તમે જેટલી સાડી જુઓ અને એમાંથી એક પસંદ કરો, પણ પેલી જે સાડીઓ જોઈ એટલા રાગ અને દ્વેષ ઉમેરાય, એ નક્કી માનજો. એક બેને મારી પાસે આવીને બાધા લીધી હતી. મને કે હું સાડી જોવા જાઉં ત્યારે 5થી વધારે સાડી ન જોવી, મને બાધા આપો, જે પહેલી 5 હું કહું એમાંથી એક પસંદ કરી લઈશ. મેં કીધું કેમ? મને કે આ પૂતગલ ગમ્યા અને ન ગમ્યા એના વાવાઝોડામાં મારે સપડાવવું નથી. સાચું કહું છું, બાધા બહુ અઘરી છે. આ બહેનોને પૂછજો, બહુ અઘરી બાધા છે કે પહેલી 5 સાડી મૂકા એમાંથી એક પસંદ કરીને નીકળી જઈશ. અઘરું છે. પણ એની સામે તમે વિચારો કે સાડી ખરીદવામાં પણ તમે કેટલા રાગદ્વેષ કરો છો. આ રંગ આવો છે, આ ગમે એવો છે, આ આમ છે, આ આમ છે. તમારી અનુમોદનાનું પાપ ગણી લેજો. પહેરો છો ગળામાં 1 સેટ, પાપ લગાડો છો 80 સેટનું. કેમ કે આ આવું છે, આ આવું છે, આ ગમે છે, આમ છે. ભાગ્યશાળી. આનાથી જ તમને સમજાશે કે કરણ અને કરાવણમાંથી બચી જવું બહુ સહેલું છે, બહુ સહેલું. અનુમોદનામાંથી બચવું વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. લગ્ન સમારંભમાં તમે એક ઘરેણું પહેરીને ફરતા હો છો, પણ એ જ લગ્ન સમારંભમાં અનુમોદનાનું પાપ જે બાંધીને આવો છો કેટલાના ગળાના ઘરેણા જોઈને, એ પેલા એક કરતાં ઘણું વધારે હોય છે, ઘણું વધારે. છોડી દો આ બધું. જોવું પાપ નથી, જોઈને એની અંદર સંવેદના જન્માવવી એ પાપ છે. અને આવા પાપ આપણા જીવનમાં વધી રહ્યા છે, ઘટતા નથી, વધી રહ્યા છે. કદાચ એક જમાનો એવો હતો કે તમારી પાસે બહુ લિમિટેડ મોડલ્સ હતા. કાર લેવા જાઓ, ફિયાટ ને એમ્બેસેડર, બસ, ત્રીજું કંઈ આવતું નહોતું. અત્યારે તો તમે કાર લેવા જાઓ 50 જાતના મોડલ હોય છે અને એમાંથી તમારે પસંદ કરવાનું. આ જે છે એનાથી મનુષ્યને 2 વસ્તુ બની છે. પહેલો વધ્યો છે અફસોસ. ઘરે લાવ્યા પછી પણ એમ થાય છે આના કરતાં પહેલું લીધું હોત તો સારું થાય, એટલે જે આવે છે એનો આનંદ નથી હોતો. અને બીજું વધ્યું છે અનુમોદનાનું ઘોર પાપ, ઘોર પાપ. આ સારું, આ નરસું, આ પોતાની જાતને પસંદગીની તક ઓછી આપો. અનુમોદનાના પાપથી બચવાની પૂર્વ શરત છે પોતાની જાતને પસંદગીની તક ઓછી આપો. નંબર 2, તમને જેની સાથે લેવા દેવા નથી એવા સમાચારોથી, એવી વાતોથી દૂર રહો. 3, કે અંદરથી અનુમોદનાનો પરિણામ જાગે એના પર ફોકસ કરીને અનુમોદનાના પ્રવાહને કોઈ ધર્મ તરફ વાળી દો. આખા દિવસમાં ધર્મની અનુમોદના વધારે છે કે અધર્મની? આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકશો? અનુમોદના શેની વધારે થાય છે? અધર્મની. તો અનુમોદનાના પ્રવાહને ધર્મ તરફ વાળો અને એ અનુમોદના પહેલા પોતાની જાતને જ કરો. મારા પોતાના જે સુકૃત્યો છે બસ એની અનુમોદના કરવી છે, એનો લાભ મને મળ્યો છે. સંગમના જીવે બીજાના સુપાત્રદાનની અનુમોદના નથી કરી, પોતાના સુપાત્રદાનની કરી છે. તે શાલીભદ્ર બન્યા છે, તમે બની શકો. તો સુપાત્રદાનની અનુમોદના, સુકૃતની અનુમોદના. અનુમોદના કરવાનો હક કોને? જે સ્વયં એ ક્રિયા કરવા તૈયાર છે એને હક છે. જે સ્વયં એ ક્રિયા કરતો જ નથી અને ખાલી અનુમોદના કર્યા કરે એની અનુમોદના લેખે લાગતી નથી. કરણ માટેનો ઉદ્યમ હોય અને નથી થઈ શકતું તો અનુમોદના હોય, એ અનુમોદના લેખે લાગે. ઓલું હરણ્યું, એને દાનની અનુમોદના કરી. પેલા બળદેવ મુનિ ગોચરી બોરવા ગયા છે, હરણ્યું એમને ખેંચીને લઈ આવ્યું કઠિયારા પાસે. કઠિયારાએ વહોરાવ્યું, બળદેવ મુનિએ વહોર્યું. હરણ અનુમોદના કરે, માથે વૃક્ષની ડાળ પડી, 3 ત્યાં જ કાળ પામી ગયા. અને 3 કાળ પામી અને એક સાથે 5મા દેવલોકમાં જન્મ લીધો. પ્રશ્ન એ છે કે હરણની અનુમોદના લેખે લાગી. કેમ લાગી? કેમ કે હરણ પોતે સુપાત્રદાન કરી શકે એમ નથી, તો એની સુપાત્રદાનની અનુમોદના લેખે લાગે.
અહીં તો હું ક્યારેય મારા સાહેબને વિનંતી કરવા જતો જ નથી. જવું હોય તો આ લોકો કહી આવે, હું શું કામ જાઉં? હું પોતે વિનંતી કરવા જતો નથી. મારા સાહેબ ઘરે આવ્યા કે નહીં આવ્યા એની ચિંતા કરતો નથી. સળંગ 10 દિવસ સુધી મારા ઘરે કોઈ સાધુ સાધુના પગલાં થતા નથી, તો પછી મને એનાથી કોઈ ફરક પડતો નથી. ન મારા કોઈ સંસ્કાર છે સુપાત્રદાનના, ન સવારે ઉઠીને ભાવના ભાવું છું કે મારા ઘરે સાધુ સાધ્વીનો યોગ થાય, ન રાત્રે સૂતી વખતે ચિંતા કરું છું કે આખો દિવસ વાંઝ્યો ગયો કે મારા ઘરે સમણ સમણીના પગલાં નથી થયા. અને પછી હું ખાલી વિચાર કરું કે આ દુનિયામાં જેટલું સુપાત્ર દાન થાય છે બધાની અનુમોદના, ભલું થજો ભલું થજો ભલું થજો, કોઈ મતલબ નથી. સ્વયં કરો તો અનુમોદનાનો મતલબ છે, અથવા તો સ્વયં કરવાની તાકાત જ નથી તો અનુમોદનાનો મતલબ છે. આપણે તો કરી શકીએ એમ છીએ છતાંય નથી કરતા, તો આપણી અનુમોદના વાંઝણી રહી જવાની છે. અનુમોદના તમને એટલું જ કહે છે કે તમારો સંકલ્પ એ હોવો જોઈએ કે હું મારી શક્તિની પરાકાષ્ઠાએ પહોંચીશ. મારો જેટલો વીર્યોલ્લાસ છે એને સંપૂર્ણપણે પ્રયોજી દઈશ. બની શકે કે મારી ઈચ્છાઓ મારા વીર્યોલ્લાસથી પણ વધારે હોય, તો હું મારી ઈચ્છામાં જેટલું છે એ બધું જ હું કરી ન પણ શકું. તો મારી અનુમોદના સાર્થક થવાની છે, કેમ કે મેં મારા વીર્યોલ્લાસને ચરમ કક્ષાએ પહોંચાડ્યો છે. પણ એ કશું જ નથી તો પછી અનુમોદના લેખે નથી લાગવા. તો સ્વની અનુમોદના કરજો, પણ સ્વના સુકૃત્યોની કઈ રીતે? અભિમાન નહીં, પ્રશંસા નહીં, માત્ર અનુમોદના. અમે સુરત હતા, એક ભાઈ ડાયરી લઈને આવ્યા. મને કે મારા સાહેબ પ્લીઝ 15 મિનિટનો ટાઈમ આપો, મને દેખાડવું છે. મેં ડાયરી વાંચવાની શરૂ કરી. ભાઈએ બધું જ લખેલું. આટલા કલાક હું ટીવી નથી જોતો, આટલી માળા ગણું છું, આટલું મૌન પાડું છું, આટલું આ કરું છું. લગભગ આવી 100 જેટલી બાબત હતી. મેં 50 વાંચી, ડાયરી પાછી આપી. મેં કીધું આ તમે મને દેખાડીને કરવા શું માંગો છો? મને કે મારા સાહેબ બસ એટલું જ જાણવું છે કે આમાં કશું બાકી નથી રહી જતું ને, એટલા માટે આવ્યો છું. માણસ એક બાજુ ઈચ્છે છે કે મારી નોંધ લેવાય, બીજી તરફ ઈચ્છે છે કે હું જે કરું છું એ દુનિયાની નજરમાં વસે અને મારું સારું પણ બોલાય, અને ત્રીજી તરફ વસે છે કે છતાંય પોતાને ભૂખ છે વખાણની, એને કોઈ પરખી ન જાય. અમે લોકો હવે એક નવી વસ્તુ શરૂ કરી છે. જનરલી આવું થતું હોય છે, કોઈને કહીએ કે ભાઈ તમે બહુ સારું કામ કરો છો, એટલે સામે આપણે ત્યાં એક ટ્રેન્ડ થઈ ગયો છે, ના 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 એવું કંઈ થતું નથી, એવું આપણે ત્યાં કહેવાય કે આવો ટ્રેન્ડ થઈ ગયો છે. એટલે અમે હવે શરૂ કર્યું છે, જે કે ને એમાં હાથ પડે, હા બરાબર છે, તમે કે જાજુ કરતા જ નથી એમ, પછી મોઢું આટલું થઈ જશે. તમે જોજો, માણસને એક ભૂખ હોય છે કે હું ના પાડું અને સામેવાળો મારા વખાણ કરે. આ એક ટ્રેન્ડ જ થઈ ગયો છે. હું નમ્રતા દાખવીશ, તમારે મારી પ્રશંસા કરવાની. આ સામે ચાલ્યા કરતું હોય છે. તમે મને આવીને કહો મારા સાહેબ તમારું વ્યાખ્યાન બહુ સારું, એટલે હું એમ કહું કે ના ના એવું કંઈ મહાપુરુષો જે વાંચતા હતા એવું આપણે ક્યાં વાંચી શકીએ છીએ, એવું હું કહું. તમારે પાછું કહેવાનું, નહીં મારા સાહેબ અમે ઘણું પામ્યા, અરે ભાગ્યશાળી, અમારા ગુરુ ભગવાન પાસેથી તમે ઘણું પામી શકાય. તમે ત્રીજું કહેશો, પણ સાહેબ આપે જે કીધું આ ચોમાસામાં એવું અમે ક્યારેય નથી સાંભળ્યું. હા ભાઈ, દેવગુરુની કૃપા, પણ છતાંય જે હોવું જેવું નથી હોતું. બસ આ એક ટ્રેન્ડ થઈ ગયો છે. પણ તમારે સીધું જ પહેલી વખતે મને કહી દેશો કે મારા સાહેબ તમે બહુ સાચું કીધું, એવું વ્યાખ્યાનમાં દમ નથી, તો પછી હું ખલાસ થઈ જઈશ. હું જે બોલું છું એમાં જો તમે સંમત થઈ ગયા તો વાત પૂરી થઈ ગઈ. તો હું ના પાડું ને તમે હા પાડો, આ ટ્રેન્ડ ચાલે છે. આ અનુમોદનાનો ટ્રેન્ડ બહુ ખતરનાક છે. અનુમોદના એવા કામોની નથી કરવાની કે જેમાં પરસ્પરની મિલીભગત હોય. આ શાસનમાં ઘણી અનુમોદના એવા પ્રકારની થઈ ગઈ છે કે હું તારું કરું ને તું મારું કર. અમને નાના હતા મને દાદા ગુરુ એક શ્લોક શીખવાડ્યો હતો, બહુ સરસ હતો, માફ કરજો. શ્લોકનું અર્થઘટન હું નહીં કરી શકું, શ્લોકનો માત્ર શબ્દાર્થ કહી દઈશ તમને, અર્થઘટન જાતે સમજી લેજો. ઉષ્ટ્રાનામ લગ્ન વેલાયામ ગર્દભા સ્તુતિ પાઠકા. ઊંટોને ત્યાં લગ્ન લીધા હતા, ઊંટને ત્યાં લગ્ન લીધા હતા, અને ગર્દભ સમજો છો, ગધેડા, એને ગાવા માટે બોલાવવામાં આવ્યા. અને જે આખો પ્રસંગ થયો, પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. પેલા જે ગાવા માટે ગધેડા આવ્યા હતા એ એમ કે હા કેવા રૂપાળા જીવોના લગ્ન થઈ રહ્યા છે, કેવી રૂપાળી જાણ છે. અને પેલા જે હતા જાનૈયાઓ એ બધા કે હા શું સારું ગવાય છે.
આ શ્લોકનો શબ્દાર્થ થયો. ભાવાર્થ મારા ગુરુ ભગવંતે મને શીખવાડ્યો હતો, જે આ પાઠ પરથી હું બોલી નહીં શકું. જાતે સમજાય તો સમજી લેજો. કદાચ આપણે ત્યાં આ જ વસ્તુ ચાલે છે અનુમોદનાના નામ પર. હું તારું ખરાબ ઢાંકું ને તું મારું ખરાબ ઢાંક. આને અનુમોદના નથી કહેવાતી, આ સોદાબાજી છે. તો સ્વનું અભિમાન નહીં, પરની અનુમોદનામાં સોદાબાજી નહીં, પણ નિર્મળ અને નિષ્ઠળ પરિણામ, કે જ્યાં પણ સારું છે ત્યાં મારો પક્ષપાત છે, જ્યાં પણ સારું છે ત્યાં મારો હર્ષ છે, જ્યાં પણ સારું છે ત્યાં મારી અનુમતિ છે કે આ થાવ, આ થાવ. પક્ષપાત, હર્ષ, અનુમતિ આ બધી અનુમોદનાની નિશાનીઓ છે. અધર્મના સમાચાર તમારી અંદર પાપની લાગણી જન્માવે છે. ધર્મના સમાચાર તમારી અંદર અનુમોદનાનો પરિણામ જગાડે છે. અનુમોદના કરતી વખતે ધ્યાન એટલું જ રાખવાનું છે, પાલિતાના તમે ચડવાનું શરૂ કરો, 1000મા પગથિયે પહોંચો ત્યારે તમને બે વસ્તુ એક સાથે દેખાશે. કેટલાક જીવો એવા હશે કે જે તમારાથી પાછળ હશે, કેટલાક જીવો એવા હશે જે તમારાથી આગળ હશે. તમે કોને જોશો, આગળવાળાને કે પાછળવાળાને? તમે કોને જોશો, આગળવાળાને, પાછળવાળાને? નક્કી કરીને મને જવાબ આપો, તમે કોને જોશો? બસ, બહુ સરસ. આપણું ધ્યાન દાદા આદિનાથ, ન આગળવાળો ન પાછળવાળો. મારું ધ્યાન દાદા આદિનાથ. અને કદાચ થાકી જવાય છે, હારી જવાય છે, તો પાછળ નજર કરી લેવાની કે કેટલાય જીવો આપણાથી તો બહુ પાછળ છે, ભગવાનની કૃપા આપણે અહીં પહોંચી ગયા. ક્યાંક અંદરથી અભિમાન આવી જાય છે તો આગળવાળાને જોઈ લેવાના કે ભાઈ આપણાથી બહુ બધા આગળ નીકળી ગયા છે, આપણે હજુ ઘણું બાકી છે. ન ગુરુતા ગ્રંથિ, ન લઘુતા ગ્રંથિ. અનુમોદના એક સ્વચ્છ અને સ્વસ્થ પરિણામ છે કે હું 1000મા પગથિયે પહોંચ્યો છું. અનુમોદનાને ખોરવી શકે એવી એક જ બાબત છે સરખામણી. તમે સરખામણી આગળવાળા સાથે કરશો, લઘુતા ગ્રંથિમાં જશો. તમે સરખામણી પાછાવાળા સાથે કરશો, ગુરુતા ગ્રંથિમાં જશો. એક જગ્યાએ અફસોસ આવવાનો છે, એક જગ્યાએ અભિમાન આવવાનું છે. આ શાસન સરખામણીમાંથી ના પાડીને કહે છે કે અનુમોદનાના પરિણામમાં જતો રહે. આગળ ચાલે છે એ લોકોની પણ અનુમોદના, જે પાછળ છે એમની પણ અનુમોદના, જે જ્યાં છે એની અનુમોદના. આ શાસન તમને એમ કે છે કે અનુમોદના મિથ્યાત્વી જીવની પણ કરો, બાકાત ન રહે. કારણ કે પ્રભુની આજ્ઞા જ્યાં જ્યાં વિલસી રહી છે ત્યાં બધે જ મારી અનુમોદના પહોંચવી જોઈએ, બધે જ. ભાગ્યશાળી પ્રભુની આજ્ઞા ક્યાં કયા રૂપમાં ખીલી ઉઠે છે ને આપણે નથી જાણતા. આ ભાગ્યશાળીએ ગઈકાલે જ મને કહ્યું, આ બેંકોક થાઈલેન્ડથી આવ્યા છે ભાઈ, મને ગઈકાલે જ કહ્યું કે એ લોકો જીવદયાના પરિણામમાં નથી માનતા, પણ પોતાનું કોઈ સ્વજન બીમાર હોય તો એની સલામતી, એની સુખાકારી માટે એ લોકો માછલીઓ પકડાઈ લે અને છોડાવીને પાછી જળાશયમાં મૂકી દે છે. ગઈકાલે વાત કરી. પોતાનું કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય તો એને ભલું થાય એવી ભાવનાથી પણ માછલીઓ છોડાવી અને પાછી જળાશયને સમર્પિત કરે છે. મારે એ પૂછવું છે કે એ જે થાઈ પ્રજા છે એને ખબર છે કે હું આ કામ કરું છું એ મહાવીરનું કામ છે? એને ખબર છે? એને ખબર છે આ પ્રભુવીરનું કામ છે? નથી ખબર. પણ પ્રભુવીરને તો ખબર છે ને કે આ મારું કામ છે. આ શાસન તમને એટલું જ કહે છે કે તમે આ શાસનને ઓળખો કે ન ઓળખો, શાસન તમને ઓળખે છે. તમે આ શાસનના શરણે આવો કે ન આવો, શાસન તમારા માથે આકાશની જેમ પથરાઈ જવા તૈયાર છે. તમે આ શાસનને ચાહો કે ન ચાહો, શાસન તમારી સારી વાતને ચાહે છે. તમે આ શાસનની અનુમોદના કરો કે ન કરો, શાસન તમારી અનુમોદના કરવા તૈયાર છે. તમે પ્રભુની આજ્ઞા પાળો છો એવું પરિણામ હોય કે ન હોય, પ્રભુ એ કામને પોતાની આજ્ઞા તરીકે સ્વીકારે છે. ભાગ્યશાળી મારે એ કહેવું છે કે આ શાસન, આ પ્રભુની આજ્ઞા ક્યાં કયા સ્વરૂપે ખીલી જાય છે યુ ડોન્ટ નો, આપણને નથી ખબર. પણ તમારી નજર એટલી ચોખ્ખી રાખો કે જ્યાં પણ પ્રભુની આજ્ઞાનો પરિણામ દેખાય ત્યાં તમને અનુમોદના પહોંચે. અહીં તો નજરમાં જ ખબર નહીં કેવી જાતના ચશ્મા આવી ગયા છે કે અનુમોદનાને બદલે, કરવાને બદલે કંઈક ખરાબ જ દેખાય છે, કંઈક ખરાબ દેખાય છે. ખબર નહીં. ઓલા તુકારામે લખ્યું છે, બહુ સરસ વાક્ય લખ્યું છે. એ કે મારી પાસેનું તડબૂચ
એ બીજા પાસે જતા જતા આમળું થઈ જાય છે, અને બીજાનું આમળું એ મારી સાથે પહોંચતા પહોંચતા તડબૂચ થઈ જાય છે. ફરક સમજાય છે? એ જ રીતે મારું આમળું બીજા પાસે પહોંચતા પહોંચતા તડબૂચ થઈ જાય છે, અને બીજાનું તડબૂચ મારી પાસે પહોંચતા પહોંચતા આમળું થઈ જાય છે. આ કોયડો સમજાયો? હું જે જાણું એના જેવો જે કોયડો છે. તુકારામે લખ્યું કે બીજાના તડબૂચ જેવા દોષો, જો એ દોષો મારામાં આવે તો એને આમળા જેટલા નાના ગણું છું. બીજો ઘરમાં અકળાતો હોય તો હું કહીશ કેટલો ખરાબ માણસ છે, અને એ જ હું જ્યારે અકળાવું, હવે એટલું ઘરના લોકોને કાબુમાં તો રાખવા પડે ને ભાઈ. તો બીજાનું તડબૂચ મારા ઘરે આમળું થઈને આવે છે દોષોની બાબતમાં, અને ગુણોની બાબતમાં બરાબર ઊંધું છે. મારું તડબૂચ બીજા આગળ પહોંચે ત્યારે આમળું થઈ જાય છે. આટલું મોટું મને મારો ગુણ મોટો લાગે, એ જ ગુણ બીજામાં હોય તો આટલો નાનો લાગે. બરાબર ઊંધું થયું છે આપણું. પ્રભુ કહે છે તડબૂચ તડબૂચ રાખો, આમળું આમળું રાખો. સ્વની પ્રશંસા, પરની નિંદા, એનો મતલબ એટલું જ થાય છે કે તડબૂચ અને આમળા વચ્ચેનો ભેદ ભૂલ્યા. આપણે માત્ર એટલું કરવાનું છે કે પ્રભુની આજ્ઞા જ્યાં પણ જે સ્વરૂપે છે ત્યાં મારી અનુમોદના પહોંચવી જ જોઈએ. પછી એ મિથ્યાત્વી જીવ છે, સમ્યક્વી જીવ છે, જોવાનું છે. ચોક્કસ પ્રશંસા કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે પ્રશંસા એની જ હોય કે જેનાથી દુષ્પરિણામ ન આવે. પ્રશંસા એની જ હોય કે જે મિથ્યાત્વી જીવ ભદ્રક પરિણામી હોય, સરળ સ્વભાવી હોય અને નિરાગ્રહી હોય, એને કોઈ બાબતનો આગ્રહ ન હોય, એ જ મિથ્યાત્વી જીવની અનુમોદના હોય. બાકી આ સૃષ્ટિનો એક પણ જીવ, પછી એ અભવ્ય પણ કેમ નથી હોતો, પછી એ ઘોર મિથ્યાત્વી પણ કેમ નથી હોતો, આ સૃષ્ટિનો એક પણ જીવ એવો નથી કે જેનું ચૈતન્ય સર્વથા મલિન થાય. પ્રભુ કહે છે કે ચૈતન્યની સર્વથા શુદ્ધિ શક્ય છે, ચૈતન્યની સર્વથા અશુદ્ધિ શક્ય નથી. જીવ ગમે તેટલા ઘોર કર્મ બંધ કરે, ઘોર પાપો કરે, પણ એની કાંઈક અશુદ્ધિ તો બચી જ જાય છે, અશુદ્ધિ બચી જ જાય છે, બચી જ જાય છે, બચી જ જાય છે. બિલકુલ. માટે જ આ સૃષ્ટિનો એક પણ જીવ એવો નથી કે જે ગુણ સ્થાનકમાંથી બાકાત. આ એક જૈન શાસન છે જેને મિથ્યા દૃષ્ટિને પણ ગુણ સ્થાનક એવું લેબલ આપ્યું છે. મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક, તમે ક્યારે પણ વાંચ્યું હોય તો. દુનિયાના દરેક લોકો એમ કહે છે કે તમે કંઈક પ્રાપ્ત કરો પછી તમે ગુણમાં પ્રવેશ કરો છો. આ શાસન એમ કહે છે કે તમે ઘોર મિથ્યાત્વી હો તો પણ તમે ગુણ સ્થાનકે છો, કેમ કે એક નાનકડો ગુણ તો તમારી અંદર પણ હશે ને હશે. પ્રભુએ બહુ સરસ ફરમાવ્યું છે કે ચૈતન્યની જો સર્વથા અશુદ્ધિ થઈ જાય, ચૈતન્યની સર્વથા અશુદ્ધિ, તો પછી જીવ કયા બળ પર શુદ્ધિ પ્રાપ્ત કરશે? એને શુદ્ધિ પ્રાપ્ત કરવાનું મન જ ક્યાંથી થશે? મારી પાસે 100% મલિનતા આવી ગઈ તો મારે ચોખ્ખા થવું છે, એ બુદ્ધિ ક્યાંથી જાગશે? એક વખત પણ આ બુદ્ધિ જાગે છે એનો મતલબ છે કે અંદર કાંઈક ચોખ્ખાઈ પડી હતી. સર્વથા મલિનને ચોખ્ખા થવાનું મન નથી થતું. જે સહેજ ચોખ્ખો હોય છે એને થાય છે મારે પૂરેપૂરા ચોખ્ખા થવું છે. ફરક સમજજો. તો એ જ રીતે અંદર કાંઈક ચોખ્ખાઈ પડી છે માટે મોક્ષે જવાનું મન થાય છે. તો આ શાસન એમ સ્વીકારે છે કે આ સૃષ્ટિનો એક પણ જીવ સર્વથા અશુદ્ધ હોઈ શકતો નથી. તો જેટલા પણ અંશે શુદ્ધિ છે એટલા અંશે મારી અનુમોદના પહોંચવી જ જોઈએ. ફરક એટલો કે અનુમોદના વ્યક્તિની ન થઈ શકે, ગુણની થવી જોઈએ. જેમ નિંદાનો નિયમ છે કે નિંદા વ્યક્તિની ના થઈ શકે, દોષની જ થાય, એ રીતે અનુમોદના વ્યક્તિની ના થઈ શકે, એના ગુણોની થાય. વ્યક્તિની અનુમોદના કરશો તો વ્યક્તિ પૂજામાં પ્રવેશ કરી જશો, જે આ શાસનને બિલકુલ માન્ય નથી. આ શાસને વારંવાર નકાર્યું છે કે વ્યક્તિની પૂજા હોઈ નથી શકતી, ગુણોની જ પૂજા હોઈ શકે છે. વ્યક્તિના પગ પકડવા એ મોહ છે, એ રાગ છે. ગુણોની પૂજા કરવી એ અનુરાગ છે, એ વૈરાગ છે, અને એ જ પ્રભુનો શાસનનો માર્ગ છે. આપણે હંમેશા વ્યક્તિના શરણે ગયા, આપણે હંમેશા વ્યક્તિની પૂજા કરી, આપણે હંમેશા વ્યક્તિની ઉપાસના કરી. નહીં, અનુમોદના કરવાની છે ગુણોની, પૂજા કરવાની છે ગુણોની.
જે વ્યક્તિને પકડે છે એને ગુણો બીજામાં હોય તો પણ દેખાતા નથી. આ શાસનમાં એવા કેટલાય બળભાગી શ્રાવકો છે કે જે લોકોએ પોતાના ગુરુ નક્કી કરેલા છે ત્યાં સુધી તો વાંધો નથી, પણ એ જ ગુણોવાળી બીજી વ્યક્તિ આવે છે ત્યારે એમને અનુમોદના નથી જાગતી. બસ એક જ વસ્તુ આવે છે, આ આપણા ગુરુ નથી. કેમ? કારણ એક જ, જે ગુણોના શરણે જવાનું હતું એને બદલે તમે વ્યક્તિના શરણે ગયા, અને વ્યક્તિનું શરણ તમને ગુણ પૂજાથી દૂર રાખે છે. આપણે ગુણોના શરણે જવાનું છે, અને ગુણોના શરણે જઈને એ ગુણોના ધારક વ્યક્તિની ઉપાસના કરવાની છે. તમે જોજો, આ હોળી આવી રહી છે નવપતજીની. બેન, પહેલા દિવસે હોળીમાં કોની ઉપાસના કરવાની? અરિહંત પદની. અરિહંતની કે અરિહંત પદની? પાકું પૂછું છું. અરિહંત પદની ઉપાસના કે અરિહંતની ઉપાસના? અરિહંતના ગુણોની, એટલે અરિહંત પદની. બરાબર યાદ રાખજો કે સિદ્ધ ચક્ર એ પદનું સ્થાન છે, વ્યક્તિનું નહીં. અરિહંતની ઉપાસના કરવા માટે 360 દિવસ છે. અરિહંત પદની ઉપાસના કરવા માટે 1-2 દિવસ મળે છે. હોળીનો પહેલો દિવસ, 2 હોળી. આ હોળી તમને સમજાવે છે કે વ્યક્તિથી બહાર નીકળવાનું છે અને પદ સુધી પહોંચવાનું છે. પદ ગુણોનો ભંડાર છે. 99 પદ છે, 99 વ્યક્તિ નથી. આપણે બધા જ એ અનુમોદનામાં પડ્યા છીએ કે જે અનુમોદના વ્યક્તિ પૂરતી સીમિત રહી જાય છે, અને પરિણામ એ સિવાયની વ્યક્તિઓમાં એ ગુણ હોય તો પણ આપણી નજરમાં આવતું નથી. સાધુ બેની જ અનુમોદના કરી શકે છે કે જે નિર્વદ્ય હોય સાક્ષાત, અથવા તો જે પરંપરાએ નિર્વદ્ય હોય, મતલબ કે જેમાં પાપનો અંશ નથી, એવી કોઈ પ્રવૃત્તિ એની સાધુ અનુમોદના કરી શકે. અને જો પાપનો અંશ હોય તો પણ એ પ્રવૃત્તિ કાલક્રમે નિર્વદ્યતા તરફ લઈ જતી હોય. જેમ કે તમે પૂજા કરીને આવો તો સાધુ કહેશે કે અનુમોદના, તમે પૂજા કરી. એવું કહેશે. પૂજા કરવી એમાં થોડુંક તો પાપ છે જ, કેમ કે કાચું પાણી વપરાયું, કેસર ઘસાયું, પુષ્પો લેવાય, આ બધી વિરાધના તો છે જ. પણ આ નાનકડી વિરાધના એ તમારી અંદર એવો આરાધનાનો પરિણામ જગાડે છે કે જે પરિણામ તમને પરંપરાએ સર્વોચ્ચ આરાધના મોક્ષ સુધી લઈ જાય છે. તો સાધુ એની પણ અનુમોદના કરશે કે જે પરંપરાએ નિર્વદ્ય છે. સાધુ એની પણ અનુમોદના કરશે કે જે સાક્ષાત નિર્વદ્ય છે. એ સિવાયની અનુમોદના સાધુની હોઈ નહીં શકે. પણ સાધુને અનુમોદનામાંથી બચાવવા માટે તમારે પણ એટલા જ સજાગ રહેવું પડે. તમને ફરીથી પૂછું છું કે જ્યારે તમે કોઈની સાથે વાત કરવા ભેગા થાવ છો, 2 ભાઈ 2 બહેન, ભાઈ બહેન કોઈ પણ, તમારી વાતમાં એવી દરકાર હોય છે કે સામેવાળો અધર્મનો ભોગ ન બને, એની દરકાર તમે રાખો છો? પૂછવું છે, દરકાર રાખો છો? તમારી કેટલીય વાતો એ સામેવાળાના મનમાં અધર્મ જગાડે એ પ્રકારની હોય છે. કેટલીય વાતો. તમારા વોટ્સએપના સ્ટેટસ એ પણ એવા ફોટાઓથી છલકાતા હોય છે કે જે ફોટા રાગ અને દ્વેષ પ્રેરે. દુનિયાભરની ધર્મની સામગ્રી વોટ્સએપ પર ઉપલબ્ધ હોવા છતાં તમને એવી કોઈ વસ્તુ સ્ટેટસ પર મૂકવાનું મન નથી થતું. તમારા 200 જણના સ્ટેટસ તપાસીએ ને, વધુમાં વધુ કદાચ 5 જણના સ્ટેટસ એવા મળશે કે જેમાં પ્રભુનું વચન હોય અને એ દ્વારા કોઈ પ્રેરણા હોય. વધુમાં વધુ 10 જણના સ્ટેટસ એવા મળશે જેમાં ફોટાઓ હોય કે ધર્મસ્થાનના કે એના તેના. બાકી તો લગભગ તમારા વોટ્સએપના સ્ટેટસ પણ એવા હોય છે કે જેમાં દુનિયાને રાગ અને દ્વેષ વધે, ઘટે નહીં. ક્યાંક શેર શાયરી, ક્યાંક જોબ્સ, ક્યાંક કોઈ એવા આલંબનો, ક્યાંક એવા ફોટાઓ કે જે ફોટાઓ તમારી વાસના અને વિકારને જન્માવે, બીજું કાંઈ જ ન કરે. કેમ? એક શ્રાવકનું સ્ટેટસ વોટ્સએપનું એ પણ એની ગરિમા દેખાડે છે કે શ્રાવક શેને પસંદ કરે છે, શ્રાવક શેને સમર્થન આપે છે. તો એ પણ જોવા જેવું છે. આપણે તો કોઈની સાથે 5 મિનિટ વાત કરવા પણ ઊભા રહીએ ને, આપણી વાતો એ પણ સામેવાળાના ચિત્તમાં ધર્મ કરતાં અધર્મ વધારે જન્માવે એવી હોય છે. આપણે વાત કરીએ એ કાં તો કોઈ સંસારના સુખની વાત કરીશું, વાત કરીએ તો કોઈ ભોગ સાધનની વાત કરીશું, વાત કરીએ ત્યારે ઋતુની વાત કરીશું, વાત કરીએ ત્યારે એવી કોઈ વાત કરીશું
જેમાં દેવ ગુરુ ધર્મનું કોઈ આલંબન નહીં ચડે. તમારી વાતોની કક્ષા પણ ઘટી જાય. સામેવાળો જીવ મારા થકી અધર્મ ન પામે એ પરિણામ જ નથી બચ્યું, પરિણામ જ નથી. તમારે એ જ વાતો કરવી છે કે જે હરી ફરીને સંસાર સાથે દોરી જાય ને જોડી જાય. ભાગ્યશાળી. અને હવે તો એ તકલીફ થઈ છે કે તમે જ્યારે ઉપાસની અંદર પગ મૂકો છો, અમારા હૃદયના ધબકારા વધી જાય છે, કેમ કે તમે અહીંયા આવી અને કેવી વાતો કરી નાખશો અમને નથી ખબર. તમારી વાતો એમાં એવો સંસાર વણાઈ ગયો છે, ઇવન ત્યાં સુધી કે દિવસભરમાં એવા કેટલાય જૂઠ બોલી નાખો છો કે જે જૂઠ બોલવાની જરૂર નથી હોતી, જે જૂઠ બોલવાનું તમે વિચાર્યું પણ નથી હોતું, પણ અસ્તિત્વ જ એવું થઈ ગયું છે કે મોઢામાંથી સહજ રીતે જૂઠ જ નીકળે, જૂઠ જ નીકળે. એક ખોટા સ્ટેટસના ખ્યાલ, ખોટા પોતાની ઇજ્જતના ખ્યાલો, અને એમાં તમે જે રીતે બોલતા જાઓ જૂઠ, કોઈ માપ જ નથી રહ્યું. અને એ જૂઠની સાથે હવે ઉમેરાઈ ગયું છે નકરો અધર્મ. અહીંયા તમે આવો અને તમારા સંસારની એક વાત કરશો ને, એક વાત નક્કી માનજો તમે તો નીકળી જશો, સાધુના મનમાં એની એ વાત ગુમરાઈ જશે. અને તમને ખ્યાલ પણ નથી હોતો કે તમે કેવું કરો છો. એક ભાઈ જસ્ટ 2 દિવસ પહેલાની વાત કરું, મારી આગળ આવ્યા અને આવીને એટલું બોલ્યા, મારા સાહેબ ગઈકાલે હું આપની પાસે આવવાનો હતો પણ આવી ન શક્યો. પાસે એવું થયું, બહારથી આવ્યો એટલો થાકેલો હતો, ઘરે જઈને સીધો પંખો ચાલુ કર્યો અને પંખા નીચે સૂઈ ગયો, મારે ઊભું જ ના થયું. તમે તો આટલું બોલીને જતા રહ્યા. સાધુના ચિત્તમાં એક બીજ મૂકતા ગયા કે આપણે બહુ થાક્યા હોઈએ અને પંખો ચાલુ હોય જે સૂઈએ ને બહુ આનંદની વાત હોય છે. તમે તો નીકળી જશો, સાધુના ચિત્તમાં પંખો મૂકતા જશો. તમે સમજજો, તમારો શબ્દ પ્રયોગ એવો હોવો જોઈએ, એક શ્રાવકની ભાષા પર એવો કંટ્રોલ હોવો જોઈએ કે શ્રાવક જ્યાં પણ જશે અધર્મનું આલંબન કોઈ રીતે છોડીને નહીં આવે. એક ચોર આખા ઘરમાં ચોરી કરીને નીકળે ને એનું ધ્યાન શું હોય, મને ખાસ પૂછવું છે. કોઈ ક્લુ નથી છોડતો ને એની ફિંગરપ્રિન્ટ ક્યાંય પડવી ન જોઈએ. ચોર એટલી તકેદારી રાખે કે મારી કોઈ ક્લુ ન છૂટે, શ્રાવક એટલી તકેદારી રાખે કે મારા થકી કોઈ અધર્મનું આલંબન ન આવે. આ શ્રાવકની તકેદારી છે. પછી ઉપાશ્રય હોય કે બહાર હોય, શ્રાવક ધંધો કરે તો પણ એ ધંધામાં એવી રીતે વર્તન કરે કે ઓછામાં ઓછું ખોટું બોલવું પડે. કદાચ માલ વેચવો એ કળાનું જ મુખ્ય નામ થઈ ગયું છે જૂઠ અને પ્રપંચ. જૂઠ ને પ્રપંચ વગર કદાચ ધંધો નથી થતો એવું તમે માની લીધું છે, પણ એટલે સુધી અટકતા નથી. તમે એવું માની લીધું કે જૂઠ ને પ્રપંચ વગર ઘર ચાલતું નથી. ઇવન ત્યાં સુધી કે તમે તમારા શ્રાવિકાઓ આગળ પણ 100% ખુલ્લા નથી હોતા. જેની સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું છે, જેની સાથે સોગંદ લીધા છે કે આખો જન્મ આપણે આ રીતે સાથે ચાલીશું, 7 ફેરા ફર્યા છે. તમને 7 ફેરામાં જે 7 વચનો અપાય છે એ તો ખ્યાલ છે ને કે આ 7 વચનો મેં આપેલા છે? ખ્યાલ તો છે ને કયા વચનો આ લોકોએ તમને આપ્યા છે? નથી ખબર? ત્યાંથી ખ્યાલ. તો જે આટલું આપણે નક્કી કરીને બેઠા છીએ એની આગળ પણ આપણે ખુલ્લા અને ચોખ્ખા નથી હોતા. જીવનના મહત્વના પાત્રો સાથે પણ આપણે કશુંક છુપાવવું પડે. એ તમને તમારી લાચારીને કમનસીબી નથી લાગતી? કેટલી મોટી લાચારીને કમનસીબી છે કે આપણે આપણા પ્રિય પાત્રો આગળ પણ ઢાંકવું પડે છે. શ્રાવકને ઢાંકવું કશું ન પડે. શ્રાવક ખુલ્લો હોય, શ્રાવક સ્ફટિક જેવો નિર્મળ અને સ્વચ્છ હોય. શ્રાવક એને જો ઢાંકી ઢાંકીને છુપાવીને સંતાડીને જીવન વ્યતીત કરવું પડે તો સમજવું કે મહાવીરને પામ્યા હતા ખરા, પણ મહાવીર સુધી હું નહોતો પહોંચી શકતો. મહાવીર મને મળી તો ગયા, મહાવીરનું થઈ નથી શકતું. આ શાસન તમને એટલું જ જન્માવે છે કે ક્યાંય પણ જાઓ ડાઘો ન પડવા દો. ક્યાંય પણ જાઓ તમારી તરફથી આ સૃષ્ટિને અધર્મનું આલંબન ન જડવા દો. ક્યાંય પણ જાઓ તમે એવી રીતે બહાર નીકળો કે તમારી સુવાસ હોય, તમારી દુર્ગંધ ન હોય, તમારું સૌંદર્ય હોય, તમારી કદરૂપતા ન હોય, તમારી શુદ્ધિના સ્પંદનો હોય, તમારી દુર્બુદ્ધિના અને મલિનતાના વમળ ન હોય. એક શ્રાવક પોતાની આસપાસ આ દુષ્કૃત ગ્રહ અને સુકૃત અનુમોદના દ્વારા
એવું એક વાતાવરણ સર્જી શકે છે કે એ વાતાવરણમાં આવનાર કોઈને પણ એ પ્રભાવિત ન કરે, પ્રતિબોધિત કરી શકે છે. શ્રાવક પ્રભાવિત કરવામાં નથી માનતો, શ્રાવક પ્રતિબોધિત કરવામાં માને છે. શ્રાવકને પોતાનું અસ્તિત્વ એવું બનાવવાનું છે આ બધું કરીને કે એની પાસે આવનાર કોઈ પણ એક ઠરે ઉકળે નહીં. તમારી પાસે હરિભદ્રસુરી મહારાજની આ બધી અપેક્ષાઓ છે, તમે અપેક્ષાઓમાં પાર ઉતરશો એવી મંગલ કામના.